ખાવા માંડો ને હવે એટલી બધી ભેળ બનાવી દીધી છે મારા જેટલી. કોઈ ભોળા તમે લાગતા નથી. ક્યાંથી ભોળા લાગો છો પેલા મને એમ કહો. મમ્મી કોણ શેતાન છે? આ ને બહુ લોહી પીવે. હવાર હવારમાં રોટલી ને એવું ન ખાય. આપણી પાસે ભેળ બનાવડાવે ને ઓલું બનાવડાવે ને. આ ટિફિનમાં બટેકાનું શાક નાખ્યું છે. ઈ તો તમને ભાવે છે ને બટેકું તો? હે પછી એકાદન બેભાન નહીં કરવા પડે? હવે તમે ઓલા 500 કરોડ છે તમારા પાસે, એમાંથી 5 કરોડ તો આપો અમને. હે દાન કરી દો, તમે લઈ જજો. બંધ કરતી હોય. ખબર તો છે હું કામ કોપીરાઈટ આવશે. જેઠાલાલ ન જોવાય ખાધા ખાધા. કેવી બની ભેળ? મમ્મી લસણ વાળી ચટણી નાખી. લસણ વાળી નાખી છે ને મમ્મી? જો મમ્મી લસણ વાળી નાખી. કેવી લાગે છે? એ તો એમાંય નથી ખાવાના. એને ડોક્ટરે ના પાડી બધું પડ્યું જટા જટી બોલશે. એમને તો એ તો આવ્યું ને તો બધા એ મજાથી ફટાફટ ખાવા જ માંડ્યા હોય કે ઠરી જાય નહીં ભાવે. બધા ખાવા જ માંડ્યા. બધાની તબિયત બગડી ગઈ. હવે આજ પાસે મગાવશે નહીં કોઈ દી. જો અહીંયા રહ્યો. જો અહીંયા આપ્યું ને તમે હાથે લીધું. કેટલા હાચવે છે તમને? પાછા કે મને હાચવતા નથી. તો હું તમને એટલે જ કહું છું તમે ફટાફટ ઘરવાળી લઈ આવો એટલે મારે કામ થઈ જાય. દેરાણી અહીંયા આવી શું કામ ઉપાધિ થઈ? શાંતિ ન મળે મને. કોના બેન? કિશનભાઈ ને ઘરવાળી ને? હા, હું શાક સુધાર દે. હા, જો એ શાક સુધાર દે. પછી બનાવતા આવડે છે તમને કે બનાવશે ઈ? ઈ બનાવશે. હું ખાય હું જાય. ઊભી રહે. મમ્મી